પણ આ બધી જ બાબતો સાપ ગયા ને લીસોટા રહ્યા એના જેવું છે। जो भाई खुदी को कर बुलंद इतना कि हर तकदीर को लिखने से पहले खुदा पूछे बता दे बंदा तेरी रजा क्या है। કે છે ને કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે। હજી થોડું ઘણું ક્યાંક સત્વ બચી ગયું છે, એને કારણે પ્રેસ, પોલીસ અને પોલિટિશિયન્સ એમાં ક્યાંક ક્યાંક રણમાં મીઠી વીરડી લોકોને દેખાઈ રહી છે। દેશમાં બે જ ગાંધી થયા, એકે દેશને આઝાદી અપાવી, એકે પ્રેસને આઝાદી અપાવી, એમ કહો તો ચાલે। એકનું નામ મહાત્મા ગાંધી આપણે જાણીએ છીએ, રાષ્ટ્રપિતા, અને એક છે હસમુખ ગાંધી। સમકાલીનની જૂની પ્રત હસમુખ ગાંધી જેના તંત્રી હતા એ જૂની પ્રત એટલે કે નકલ દીઠ 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધી આપવા આજે લોકો તૈયાર છે। પત્રકારનો ધર્મ હોવો જ જોઈએ અને એ નિષ્પક્ષ પણ ન હોવો જોઈએ, એનો એક પક્ષ હોવો જોઈએ, પણ કયો એનો ધર્મ હોવો જોઈએ માનવ ધર્મ અને એનો પક્ષ હોવો જોઈએ સત્યનો। નમસ્કાર, નેશનલ પ્રેસ ડે નિમિત્તે રાજકોટના વરિષ્ઠ પત્રકારો સાથે અમે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને રાજકોટના વરિષ્ઠ પત્રકારોમાંના એક જગદીશ મહેતા કે જે પત્રકારત્વ જગતમાં ખૂબ મોટું નામ ધરાવે છે, ચૂંટણીની ચર્ચાઓથી માંડીને ક્ષત્રિય આંદોલન સુધીની દરેક પ્રકારની ચર્ચાઓ, કોઈ પણ વિષય હોય, પોતાનો નિષ્પક્ષ મત આપતા જેઓ ક્યારેય પાછા નથી પડતા, દરેક જગ્યાએ નિર્ભયતાથી પોતાનો મત આપે છે। પત્રકારના જે ગુણ હોય છે કે તટસ્થ અને નિર્ભય હોવો જોઈએ, આ દરેક ગુણોથી સજ્જ એવા રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે નેશનલ પ્રેસ ડે નિમિત્તે આવો ચર્ચા કરીએ। નમસ્કાર સર, સ્વાગત છે તમારું VS9 TV ન્યૂઝમાં। સર, નેશનલ પ્રેસ ડે છે તો પત્રકારોને લઈને ઘણા પ્રશ્નો છે અને ખાસ તમારી પાસેથી એ જાણવા માંગીશ કે પત્રકાર, પોલીસ અને પોલિટિક્સ જે છે એની સમાજ માટે શું ભૂમિકા છે? જુઓ, જે આદર્શો સ્થાપિત થયા હતા 1956 ની આળેગાળે, આપણે નેશનલ પ્રેસ ડે ત્યાર પછી શરૂ થયું, પહેલા 56માં એની વિચારણા થઈ ને 66માં શાયદ શરૂ થયું, ત્યારથી નેશનલ પ્રેસ ડે ઉજવવામાં આવે છે। પણ આ બધી જ બાબતો સાપ ગયા ને લીસોટા રહ્યા એના જેવું છે। પોલીસ, પોલિટિશિયન્સ અને પ્રેસ અથવા તો પ્રેસમેન કે પત્રકાર, એના જે આદર્શો વાળી વાત હતી એ હવે લોકોએ તો માંડી વાળ્યું છે। આપણે બધા કહેતા ફરીએ એ જુદી વાત છે, લોકોએ માંડી વાળ્યું છે। અને રેર ઓફ ધી રેર તમે જુઓ, આપણે તો ખેર ગૃહમંત્રી જેવા ગૃહમંત્રી કે સરકાર જેવા સરકાર એ જ્યારે એમ કહેતા હોય, હસમુખ પટેલની જ્યારે ગૌણ સેવા પરિષદમાં એની નિમણૂક કરવામાં ત્યારે સરકારે શું કીધું કે બરાબર બિલકુલ નિષ્ઠાવાન ને ફરજનિષ્ઠ એવા અધિકારીને મૂકવામાં આવ્યા। એટલે ભાઈ એ તો સાહજિક વાત છે ને, એ વિશેષણ નથી। હું પત્રકાર છું, હું નિષ્પક્ષ છું, એ તો નિષ્પક્ષ જ હોય ને પત્રકાર કહેવાય, એ કઈ વિશેષણ થોડું છે। એટલે મેં આપને કીધું કે આ સાપ ગયા ને લીસોટા રહ્યા। પણ કે છે ને કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે। હજી થોડું ઘણું ક્યાંક સત્વ બચી ગયું છે, એને કારણે પ્રેસ, પોલીસ અને પોલિટિશિયન્સ એમાં ક્યાંક ક્યાંક રણમાં મીઠી વીરડી લોકોને દેખાઈ રહી છે। પોલિટિક્સમાં તમે જુઓ તો આજની તારીખે પણ આપણે જાણીએ છીએ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય એવા નેતાઓ સુષ્મા સ્વરાજથી માંડીને અટલ બિહારી વાજપેયી સુધીના આપણે બધાએ જોયા છે, જેને માટે આદર્શ મેઇન વસ્તુ છે। પોલિટિક્સનો વ્યવહાર એ પછીની ઘટના છે। પોલીસમાં પણ તમે જુઓ, સ્ટેટ મોનિટરિંગ સેલ નિર્લિપ્ત રોય કે અહીંયા રાજકોટમાં ડીસીપી તરીકે સતીશ વર્મા આવ્યા હતા તે, સુખદેવસિંહજી ઝાલા આવ્યા હતા તે, આ બધા જ લોકો જે આઇકોનિક કામ કરી ગયા છે એને કહેવાય રણમાં મીઠી વીરડી। એવી રીતે પ્રેસની આલમમાં કહું તો કાંતિ ભટ્ટથી માંડીને અરુણ શૌરી સુધીના આ બધા પત્રકારોએ હસમુખ ગાંધી એને અવગણી જ ન શકો। હસમુખ ગાંધી વિશે શાયદ નવી પેઢીને ઓછી ખબર છે, જો કે સૌથી વધુ ખબર હોવી જોઈએ। દેશમાં બે જ ગાંધી થયા,
એકે દેશને આઝાદી અપાવી, એકે પ્રેસને આઝાદી અપાવી, એમ કહો તો ચાલે. એકનું નામ મહાત્મા ગાંધી આપણે જાણીએ છીએ, રાષ્ટ્રપિતા, અને એક છે હસમુખ ગાંધી. ગુજરાતી જર્નલિઝમનો આવો દબદબો 21મી સદીમાં અગર કોઈએ બતાવી ચૂક્યા હોય એનું નામ હતું હસમુખ ગાંધી, જે ઇન્ડિયન એક્સપ્રેસ જૂથનું સમકાલીન નામનું દૈનિક મુંબઈમાં ચલાવતા હતા. અને એક તંત્રીનો હોલ્ટ જુઓ, એના ગયા પછી પેપર બંધ થઈ ગયું. સમકાલીન એના કોઈ ભાઈ આપણા શું નામ છે ભૂલી ગયો હમણાં કહું આપને, તો એ હરિદેસાઈ, એના પછી હરિદેસાઈ આવ્યા, એણે સમકાલીનનું તંત્રીપદ સંભાળ્યું હતું. પણ તેમ છતાં એ બહુ ન ચાલ્યું અને આજની તારીખે સમકાલીન બંધ થયું. એના કરતા વિશેષ વાત આપને કહું, સમકાલીનની જૂની પ્રત હસમુખ ગાંધી જેના તંત્રી હતા, એ જૂની પ્રત એટલે કે નકલ દીઠ 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધી આપવા આજે લોકો તૈયાર છે. એક કોપીના 100 થી 1000 આપવા અમારા જેવા લોકોની વાત કરું છું, જે જર્નલિઝમમાં છે તે. તો તમે સમજો કે એની વેલ્યુ કેવી હશે. એ એટલા માટે હસમુખ ગાંધીએ એણે સાબિત કરી દીધું કે નિષ્ઠાપૂર્વક કામ કરવામાં આવે તો જગત કેટલું સદગુણી છે કે તમને સ્વીકારી લે. હસમુખ ગાંધીએ એ સાબિત કરી દીધું અને એણે અમલમાં મૂકી બતાવ્યું કે હું કોઈની સાડી બાર નહીં રાખું, માલિકની પણ નહીં. રામનાથ ગોયંકાના ત્યાં સીબીઆઈના ને એક્સાઇઝ ડ્યુટી વાળાના દરોડા પડ્યા હતા. જે તે સમયે હસમુખ ગાંધી સમકાલીનના તંત્રી હતા. ઇન્ડિયન એક્સપ્રેસ જૂથનું જ આ પેપર હતું. નરીમાઇન પોઈન્ટ ઉપર એક્સપ્રેસ ટાવર્સના 22મા માળે આ ગોયંકાની પોતાનું રેસિડેન્સ હતું, રામનાથ ગોયંકાનું. ત્યાં સીબીઆઈના દરોડા પડ્યા અને નીચે 7મા 5મા 6ઠા માળે સમકાલીનની ઓફિસ હતી. એ બીજા દિવસનું સમકાલીન બહાર પડ્યું ત્યારે પહેલા ફ્રન્ટ પેજ ઉપર રામનાથ ગોયંકા ઉપર બેઠા હોય હિંડોળા ઉપર, નીચે સીબીઆઈ એના ડોગ સ્કોડથી માંડીને બધા લોકો જાંચ કરતા હોય એવું. અને પાછું આણે એડિટ લખેલો હસમુખ ગાંધીએ કે અમારો શેઠ એટલે કે રામનાથ ગોયંકા પારા જેવો ચંચળ છે, એટલે કે લસરી જાય એવો, કોઈની ઓલામાં આવે એમ નથી, આટલો હોશિયાર ને ચાલાક છે, સીબીઆઈના કૂતરા એને ફાડી ખાય તોય વાંધો નહીં. તમે વિચાર કરો, માલિક વિશે આવું લખવું તો બીજા વિશે ક્યાં નહીં. નેશનલ પ્રેસ ડે જે છે ને એ નિમિત્તે હસમુખ ગાંધી, મેં આપને કીધું ને કે દેશને ને કે પ્રેસને, ગુજરાતી જર્નલિઝમ આટલું બેબાક ક્યારેય નહોતું ભૂતકાળમાં. સુસ્તું હતું. હરીન્દ્ર દવે, હસમુખ ગાંધી ભાઈ આપણા અહીંયા જે હતા હરકિશન મહેતા કયો, હરીન્દ્ર દવે કયો, આપણે અહીંયા ફૂલછાબના હર્ષુભાઈ સંઘાણી કયો, સુરેશ દલાલ કવિતાની માધ્યમથી પણ લખતા હતા. અનેકો બહુ સારા પત્રકારો આવ્યા છે. મેં કીધું એમ હિન્દીમાં આપણે અરુણ સોરી કયો, માન લ્યો ઇંગ્લિશમાં ઇન્ડિયન એક્સપ્રેસ, જેણે 2-3 સરકાર ઉથલાવી નાખી. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જર્નલિઝમ એ બિલકુલ એક પવિત્ર આયામ છે, એમાં કોઈ સંશય નથી. અને હવેના યુગમાં લોકોએ સાવ ગાંધીવાદી તો સંભવ નથી, કારણ કે આ એક કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે. અને જ્યારે એમાં કોર્પોરેટ કલ્ચર કોઈ પણ ક્ષેત્રમાં આવે, ઇવન તો સંપ્રદાયોમાં પણ આવી ગયું, તો તમે જુઓ અત્યારે ભક્ત ગૌણ થઈ ગયા છે, ભગવાને ગૌણ થઈ ગયા છે, અને એના જે તથાકથિત ઠેકેદારો મેઇન થઈ ગયા છે. એવી રીતે આ ક્ષેત્રમાં સંભવતઃ જેટલું શક્ય એટલું પણ જો લોકો નિરીક્ષિત તારવીને લખવાની કોશિશ કરે તો અત્યારનો જે સમય છે એમાં આખા દેશમાં અને દુનિયામાં તમને કહું, સૌથી મોટો દુષ્કાળ હોય ને તો એ આપણે ઘણા લોકો એમ કહે છે કે ભવિષ્યમાં પાણીનો દુષ્કાળ થશે, પર્યાવરણનો દુષ્કાળ થશે, માનવતાનો દુષ્કાળ થશે, નૈતિકતાનો દુષ્કાળ થશે, આમ છે તેમ છે, અનેક વિષય બોલી શકાય. પણ અત્યારે જે સૌથી મોટો દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે ને લોકોની આકાંક્ષા જે છે એ શું છે? સત્યનો દુષ્કાળ. લોકોને ચોકલેટી વાત મળે છે, અંદર કારેલા હોય તો એ માથે ચોકલેટનો રસ પૂરી દઈને એ રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. નરધામ સત્ય, નિર્ભેળ સત્ય, બેબાક સત્ય, સત્ય એટલે પૂર્ણપણે સત્ય. તમે છાપાની કિંમત 5 રૂપિયા કે 10 રૂપિયા હો છો, તમે કોઈ પાસેથી ₹10.5 રૂપિયા લેતા નથી, ₹5.5 રૂપિયા લેતા નથી. તો તમારે એક ખૂણો પણ ક્યાંય અસત્યનો ન હોવો જોઈએ, સંભવતઃ શક્ય હોય ત્યાં સુધી. મેં કીધું એમ કોર્પોરેટ કલ્ચર છે, એટલે આ ક્ષેત્રમાં પણ ઘણાએ લાજ કાઢીને હાલવું પડે છે.
એમાં ના નહીં, પણ સંભવતઃ મેં કીધું ને, હવે લોકોએ એ સ્વીકારી લીધું છે. પાછું તમે જુઓ, ભ્રષ્ટાચાર આજની તારીખે ડિબેટનો જ વિષય રહ્યો છે. કોઈને કઈ ચીડ નથી થતી. જેના ઉપર દુનિયાભરના ભ્રષ્ટાચારના આક્ષેપો હોય, એની સભાઓ તો પાછા 5-50 હજાર માણસ તો ભેગું થઈ જ જાય. કારણ કે હવે બધું મેં કીધું ને, કોર્પોરેટ કલ્ચરને કારણે મેનેજેબલ થઈ ગયું છે. બરાબર, મેનેજ. હવે તમે જે અજીત પવારને કીધું 70,000 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદી કીધું ખાઈ ગયા, બીજે દિવસે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવી દીધા. એટલે લોકોએ પાછું સ્વીકારી લીધું, કોઈ હલ્લા બોલે નહીં કે તો હાલ્યા કરે, ભ્રષ્ટાચાર તો થાય ને એમ. એટલે નેશનલ પ્રેસ ડે તમે જે કહો છો, એમાં તમારી જાણ ખાતર હવે પહેલા એવું હતું, ન્યાયતંત્ર અને ધર્મ ગુરુઓ આ બંને, અને એની સાથે આપણને જોડતા હતા કે આ ત્રણ જે છે એ એવા ક્ષેત્રો છે કે ત્યાં હજી લોકોને ઉમ્મીદ છે કે કંઈક સારું મળશે. પણ આપની જાણ ખાતર ન્યાયતંત્રમાં સ્ટાફનો અભાવ કયો કે જે કયો તે, કરોડો કેસ પેન્ડિંગ છે, સુપ્રીમથી માંડીને જિલ્લા ડિસ્ટ્રિક્ટ કક્ષાની બેંકો સુધી ઓલા ન્યાયતંત્રમાં આપણે બધા જાણીએ છીએ. એનો અર્થ એમ છે કે માન લ્યો કે તમે કે મેં તમારી વિરુદ્ધ કે તમે મારી વિરુદ્ધ એક ખોટી સાચી પણ અરજી કરી દીધી ને માની લો કે હું એમાં જેલમાં હું ગયો કે તમે ગયા, તમે સાચા છો ને ખોટા ઠરો ત્યાં સુધીમાં તો તમારો ગોલ્ડન પીરિયડ હોય ગયો હોય. 20 વર્ષ પછી તમે કે હું નિર્દોષ છૂટું તો મને તો હું રામનાથ પરમ લઈ જાવ તો થાય. 20 વર્ષ પછી હું કોઈ કામનો જ ન હોઉં. એટલે એ સૌથી મોટી ઘૃણાસ્પદ વાત છે કે માણસને, માનવ જાતને એના હક અધિકારથી વંચિત રાખવામાં આવે. હવે તારીખ પે તારીખ પડ્યા કરે તો એનું થાય શું? એટલે ન્યાયતંત્ર ઉપર અત્યારે ટીકા થઈ નથી શકતી, એટલે લોકો ન્યાયતંત્રની વખાણ કર્યા કરે છે. યાદ રાખજો બધા, કારણ કે બધાને એવો ડર છે કોર્ટ ઓફ કન્ડક્ટ, કેમ કે આ અન્યાય થઈ જાય. ન્યાયતંત્રનો માન લ્યો કે કંઈ તમે એની ખિલાફ બોલો તો કોર્ટ ઓફ કન્ડક્ટને જાય, તમારી ઉપર કેસ કવાડા થાય. તો એટલે લોકો મને કમને નહીં, સંપૂર્ણપણે કમને ન્યાયતંત્રની પ્રશંસા કરે છે. હવે રહી સેકન્ડ મેન કે સંપ્રદાયો, તો સંપ્રદાયોમાં શું થઈ ગયું છે, હવે દરેકને પોતાના વાડા મજબૂત કરવા છે. દરેકને પોતાના ભક્ત સમુદાય કયો કે આપણી ભાષામાં કયો તો ગ્રાહકો કયો કે એના કન્ઝ્યુમર્સ કયો કે એના જે ગણો કમિટેડ વોટર્સ જેવા ગણો, એને દરેકને એની ચિંતા છે એટલી ભગવાન કે ભક્તિની પણ નથી. નહીતર હિન્દુસ્તાનમાં 85% હિન્દુ છે, 33% 35% જેટલા વિધર્મીઓ, અન્ય ધર્મીઓ, રાધર વિધર્મી કઈ દુશ્મનાવટ નથી. તો હવે 85% છે, એમાં પણ એકરૂપતા ક્યાં? કારણ કે દરેકને પોતાના વાડાની મજબૂતાઈ કરવી છે. બધાને સંપીને આખો સનાતન ધર્મ જે છે એ મજબૂત થાય એવું નથી કરવું. મારો ધર્મ એટલે સત્ય પણ દરેકનું પોતીકું સત્ય છે, સત્ય સનાતન નથી. એટલે એ પ્રોબ્લેમ છે. એટલે પેલું મેં કીધું તેમ ન્યાયતંત્ર હતું, બીજું જે ધર્મતંત્ર હતું. કારણ કે નહીં તો વિધાનસભા, સંસદ, ન્યાયતંત્ર આપણે ચોથી જાગીર કહેવાતા હતા. પત્રકાર એટલે ચોથો સ્તંભ. પણ હવે એ બધાને ખબર છે, વિધાનસભામાં શું થાય છે ખબર છે, લોકસભામાં શું થાય છે એ ખબર છે, ન્યાયતંત્રમાં શું ચાલે છે એ ખબર છે, સંપ્રદાયોમાં શું ચાલે છે એ ખબર છે. આપણે પણ એટલે કે મીડિયા, જેના માટે અત્યારે ડિબેટ કરી રહ્યા છીએ, બહુ કોલર ઊંચા કરીને વાત કરી શકે એવી સ્થિતિમાં નથી. આપણે હવે ભેળસેળ દુનિયાની થઈ છે. કારણ શું છે કે કોઈ સાધક પત્રકાર નથી, સાધન વાળા થઈ ગયા છે. આ બે ફેર છે. સાધકમાં શું હતું, એક જમાનામાં અતિ વાચક, આમાં છે ને બહુશ્રુતા બ્રાહ્મણા, એવું એક સંસ્કૃતમાં સ્લોગન છે કે બહુશ્રુતા, તમે ઘણી વખત જન્મે વિદ્વાન કે બ્રાહ્મણ ન હો તો પણ તમે બહુશ્રુતા, બહુ લોકો પાસેથી બધું સાંભળો અને એના અનુભવના આધારે કંઈક વાત કરો તો તમારી વાત વરે પડતી હતી. એમ પહેલા પત્રકારો હતા એ આવા બહુ શ્રુતા પણ હતા, બહુ વાચકો, ઊંડા ગહન અભ્યાસીઓ પણ હતા. અને જે તે વિષય ઉપર લખે ત્યારે જે તે વિષયના નિષ્ણાંતોને પૂછે, ઇફેક્ટેડ લોકો હોય એને પૂછે, તટસ્થ વ્યક્તિ હોય એને પૂછે, વાસ્તવિકતા શું છે એને પૂછે. અને ઈશ્વરની સાક્ષી ને સૂર્યની સાક્ષી ને બ્રાહ્મણના વચને જેમ કહીએ ને એમ એવી રીતે લખતા. હવે એ જમાનો બિલકુલ નથી એમ કહો તો ચાલે. એટલે જ્યાં પણ તમને ક્યાંક જોવા મળે પત્રકારિતામાં પણ નિષ્ઠાપૂર્વકના પત્રકાર તમને જોવા મળે તો એ ખારા રણમાં મીઠી વીરડી સમાન, પોલીસ તંત્રમાં નિર્લિપ્ત રોય સમાન, રાષ્ટ્રપતિઓમાં અબ્દુલ કલામ સમાન, ગાયિકામાં લતા મંગેશકર સમાન, ક્રિકેટરમાં સચિન તેંડુલકર સમાન. કારણ કે બધા જ નથી, બરાબર, જે છે તે છે. એમ આઇકોનિક વ્યક્તિઓ તમને નજરે પડે ત્યારે આપણે અહોભાવથી એને જોઈએ કે ભાઈ પત્રકારિતામાં ભરણાભાઈ કેટલા પ્રમાણિક. અન્યથા પ્રમાણિક જ હોવા જોઈએ. જે શબ્દ સાહજિક છે એ અત્યારે વિશેષણ બની ગયું છે. એટલે પત્રકારિતાનું પતન પછી તમે જુઓ, કોઈ ડરતા કે ગભરાતા કે શરમાતા નથી.
હું કોઈની વિરુદ્ધમાં ધારો કે ભ્રષ્ટાચારનું લખી નાખું તો એ શરમાતો નથી, ગભરાતો નથી, કાંઈ છે નહીં. એ મેનેજ કઈ રીતે થાય એવી વ્યવસ્થા કરે, કારણ કે એના જે ફોલોઅર્સ છે એને આપણા લખાણથી કાંઈ ફેર પડતો નથી હોતો એવું માની બેઠા છે. કારણ કે આપણે અત્યાર સુધી ક્યાં પહોંચ્યા? પ્રિન્ટ મીડિયા, ટેલિમીડિયા, રાઈટ? સૌથી વધુ ઇફેક્ટેડ જે મીડિયા છે એ છે સોશિયલ મીડિયા, જે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તો સોશિયલ મીડિયાના આધારે જે તે વ્યક્તિની વિરુદ્ધમાં હું ધારો કે લખું તો એના પોતાના ફોલોઅર્સ એટલા કે આપણી વાતને ખોરંબે પાડી પોતે સત્યથી ઉજાગર કરી શકે છે. એટલે હવે તો ખાસ તો ખરેખર હવે આપણે નેશનલ પ્રેસ ડે, મેં આપને થોડીક મજાકમાં કીધું કે આ નેશનલ પ્રેશર ડે છે. હવેથી આપણે પ્રેસમાં છીએ આમ નથી, આપણે પ્રેશર હેઠળ કામ કરી રહ્યા છીએ. કારણ કે આપણા બધાની એબ જેને કહી શકાય એ એબ પણ લાગતા વળગતા જાણી ગયા છે. તો ખારા રણમાં મીઠી વીરડીની જેમ કેટલાક લોકો આઇકોનિક રીતે કામ એનાથી બને એટલું કરી રહ્યા છે. એ બહુ આશાસ્પદ વાત છે અત્યારની સ્થિતિએ. જી સર, તમે ધર્મની વાત કરી. કહેવાય છે કે પત્રકાર જે હોય એનો કોઈ ધર્મ નથી હોતો, એના વિશે તમે શું કહેશો? એનો જે કે ખોટું કહે છે. પત્રકારનો ધર્મ હોવો જ જોઈએ અને એ નિષ્પક્ષ પણ ન હોવો જોઈએ, એનો એક પક્ષ હોવો જોઈએ. પણ કયો એનો ધર્મ હોવો જોઈએ? માનવ ધર્મ, અને એનો પક્ષ હોવો જોઈએ સત્યનો. સંપૂર્ણપણે નિષ્પક્ષ એ તો નાસ્તિકની અવસ્થા થઈ. હું અધાર્મિક ન હોઈ શકું ને, હું કોઈના પ્રત્યે વધારે પડતો ધાર્મિક ને કોઈના પ્રત્યે ઓછો ધાર્મિક હોઉં એ ન ચાલે. પણ સ્વયં ધર્મ તો એક ચીજ છે જ. આપણે આપણી ફૂટપટ્ટીથી માપીએ તો ધર્મ મપાય નહીં, કારણ કે એ વિશાળ પરિસ્થિતિ. મેં દક્ષિણ આફ્રિકા ન જોયું એટલે હું કહું નાના જગતમાં આવો કોઈ દેશ જ નથી, એવું ન ચાલે. એ તો છે, મેં નથી જોયું, મારી ફૂટપટ્ટી ટૂંકી પડી. એવી રીતે ધર્મ એ બહુ વિશાળ છે. પણ માનવ ધર્મ સૌથી શ્રેષ્ઠ માનવ ધર્મ છે. પત્રકારનો એક જ ધર્મ છે, માનવ ધર્મ, અને એનો પક્ષ છે સત્યનો પક્ષ. પણ આ બે ભૂલીને અત્યારે સગવડીઓ ધર્મમાં બધા લોકો માનવા માંડી ગયા છે, અને પક્ષમાં તો તમે જાણો છો, જિસકે થાલી મેં લડ્ડુ ઉસકે હમ, એના જેવું થતું જાય છે. કારણ કે પત્રકારો જે છે એ નોકરિયાત થઈ ગયા છે. જો આ બધો ફેર છે સાહેબ. પત્રકાર એક પોતે શખ્સિયત છે, એક અલગ વ્યક્તિત્વ છે. શેઠને પણ અમુક બાબતોમાં ન સ્વીકારે શેઠની વાત, એને કહેવાય પત્રકાર. શેઠની પણ કંઈક ખામી હોય તો કહી શકે કે ભાઈ આ બરાબર નથી, કારણ કે એના મગજમાં જનતા જ હોવી જોઈએ, ઓડિયન્સ હોવું જોઈએ, સત્ય હોવું જોઈએ, નીતિ હોવી જોઈએ. એવા પત્રકારો તો હવે રેર ઓફ ધી રેર કેસમાં ક્યાંક જોવા મળે છે. પણ જ્યાં પણ છે ત્યાં હજી એના લેવલ પ્રમાણેનો જલવો બતાવી રહ્યા છે. પણ આપણે તમે જેમ કહો છો એમ કે ધર્મ વિશે તમારું શું કહેવાનું છે? આપણો એટલે કે પત્રકારનો ધર્મ હંમેશા માનવ ધર્મ હોવો જોઈએ, કોઈ XYZ નહીં. જી સર, આ ક્ષેત્રમાં તમે આટલો બહોળો અનુભવ ધરાવો છો, તો અત્યારના જે નવા પત્રકારો છે એને તમે શું કહેશો કે એમને માર્ગદર્શિત કરી શકો? जो भाई खुद ही को कर बुलंद इतना कि हर तकदीर को लिखने से पहले खुदा पूछे बता दे बंदा तेरी रजा क्या है. નોકરી મેળવી લેવાથી પત્રકાર થવાતું નથી અને પત્રકાર બની પણ શકાતું નથી. કારણ કે આપણી ઉપરનો જે બોસ છે એને તો આપણે ફોલો કરવા પડે, જેને આપણે પોલિસી મેટર કહીએ છીએ આપણી ભાષામાં, જે બિલકુલ ખોટું છે. પોલિસી નિસ્તો જુદી ઘટના છે. પણ નવી પેઢી જે તૈયાર થઈ રહી છે એને પહેલી વાત તો એ કે જો કેવળ પત્રકારત્વ કરવું હોય તો આ વાત લાગુ પડે. પત્રકારત્વ સાઈડમાં છે, અન્ય ધંધાઓ આના આડસમાં કરવા છે તો એને કોઈ આપણે કહેવાનું, કારણ કે જે સમજીને બગડે ને એને જગતમાં કોઈ સુધારી ન શકે. તમે જોજો નાના બાળકો જે છે ને બથો બથ આવ્યા હોય, આપણને લાગે ભવે ભેળા નહીં થાય, પાછા ક્યારે રમવા માંડે ખબર નહીં, ક્યારે જમવા માંડે ખબર નહીં. શું કામ ઝીગડ્યા છે એ જ ખબર ન હોય. નાના ઢીંગલા હોય, શું કામ ઝઘડે એ ખબર ન હોય, વળી પાછા ભેગા થઈ જાય. પણ મારા તમારા જેવા તથાકથિત શિક્ષિતો જે ઝઘડે એને કોર્ટમાં એના ચુકાદા જે છે ને એ વર્ષો લાગી જાય. શું કામ? સમજીને બગડ્યા હોય. ઝઘડો નિમિત્ત છે, મારે તમને પાડી દેવા, તમારે મને પાડી દેવા, આપણો આયમ જુદો છે. એમ પત્રકારના નામે તમારે જો ચરી ખાવું હોય તો એને આપણી કોઈ સલાહ લાગુ પડવાની નથી.
પણ પત્રકાર તમારે પત્રકાર રહેવું છે. સાઈડમાં જો પૈસા કે આવક કે હું એમ નથી કહેતો તમે મહાત્મા ગાંધી થઈ જાવ ને એક પણ પૈસો કોઈ પાસેથી લ્યો માં હું તો ન તો લેવો જ ન જ લેવો જે ખોટો તો, પણ વળતરના રૂપે બધું જ લ્યો. તિરુપતિ બાલાજીમાં કોઈ દી ભગવાન એમ નતું ભાઈ મને બસ બહુ થઈ ગયું હોનું ધરતા નહીં, એ તો એ ના નથી પડતા, પણ ધરો તો એ જોટવી નથી લેતા. એમ પત્રકારત્વ તમે મિસાલ તમારી રજૂ કરો, સારા તમે આયામો રજૂ કરો. બને ત્યાં સુધી કહું છું હું ઇન્ક્લુડિંગ મી, એવું નથી કે આપણે 100% આમાં સત્ય છીએ, પણ શક્ય એટલું તમે જો કરો તો મેં કીધું એમાં સમાજ સદગુણી છે, સમાજ ઋણાનુબંધ રાખનારો પણ છે, સમાજ જે છે એ તમારું તમને ઉવેખતો નથી. એક આત્મશ્લાઘા નહીં કહું પણ એક સિમ્પલી એક હમણાંનું તાજેતરનું એટલે કહું કે આપણે જે ટીવી ડિબેટથી માંડીને યુટ્યુબર્સથી માંડીને અખબારોમાં પણ બને એટલું જે સત્ય બોલવાની કે એની પ્રેરણા કરીએ છીએ. તો મોરબીના કોઈ ઉદ્યોગપતિ હતા પટેલ, અહીંયા અમે તો એને મળ્યા પહેલી વખત, જો કે પીટી પટેલ કેવું નામ છે સાહેબ, એ લોકોએ આપણું સન્માન કરેલું 1 લાખ રૂપિયા આપીને. બોલો હવે અમે બીજી રીતે હવે તે પછી પાછા એનો કોઈ ફોન પટાકા નથી કે અમે મળ્યા નથી, ને તો તેમ થાય કે તમારું કઈ કનેક્શન છે. એને કોઈ પ્રેસ મેટર મોકલી નથી મારું આ છાપજો, મેં એના વિશે કોઈ જાણતો નતો, પણ એ વ્યક્તિને ધારો કે એમ લાગ્યું કે આ વ્યક્તિ પ્રમાણમાં ઠીક બોલે છે તો એને લાખ રૂપિયા આપીને. લાખ રૂપિયા મહત્વના નથી, મહત્વનું છે કે સમાજ સદગુણી છે. એટલે નવી પેઢી જે જર્નલિઝમમાં આવે છે એને જો આ જ પ્રોફેશનમાં રહેવું હોય તો એમાં પણ મેં કીધું એમ બિલકુલ તમારી સામે ઉત્તમમાં ઉત્તમ કહી શકાય એવી તમારી પાસે વિકસવાની શક્તિ અને સામર્થ્ય બધું છે, પણ એમાં વિચલિત ન થાવ તો. એટલે સૌથી પહેલા તમે સમૃદ્ધ થાવ. જુઓ, પૈસા વગરનો માણસ અને ચારિત્ર વગરની સ્ત્રી આ બેયની હાલત સરખી હોય છે. એટલે આ ક્ષેત્રમાં જે પત્રકારિતાના ક્ષેત્રમાં કહું તો તમારી પાસે જો શબ્દો ભંડોળનો, આપણી પાસે પૈસા એટલે શું શબ્દોના ભંડોળ, આપણે એમાં તિજોરી ખાલી ન હોવી જોઈએ. કોઈ શબ્દ રિપીટ ન થાય, કોઈ પર્યાય શબ્દ બોલવામાં વાંધો ન આવે, 4-5 વિકલ્પો તમે આપી શકો તો લાગે કે તમે સમૃદ્ધ છો. એ ક્યારે મળે? ગહન અભ્યાસથી. અને અભ્યાસ એટલે હવે તમે તુલસીકૃત રામાયણ વાંચો મળીએ તો તમે ગલટા થઈ જાઓ, એમ નહીં. તમે ખારી સિંગ 10 રૂપિયાની 5 રૂપિયાની લ્યો છો, પેલા એ વાંચી લ્યો ને પછી ખાઈ લ્યો. એના જેવું જો તમારી ક્યુરિયોસિટી હોય કે તમે એના ફોતરા કાઢીને નાખો, એ પેલા તમે વાંચી લ્યો કે આ શું છે છાપામાં આવેલું કોઈ પણ વસ્તુ, નજર ફેરી લ્યો, લીટી ભલે ન વાંચો. કહેવાનું એ છે કે તમારે સાંપ્રત તમામ ઘટનાઓ પર તમને સમથિંગ ખબર હોવી જોઈએ. જે રીતે આપણે જર્નલિઝમમાં કહે છે ને કે માસ્ટર ઓફ નન, અને એક વાક્ય છે આપણું કે જેક ઓફ ઓલ ને માસ્ટર ઓફ નન, એટલે કે બધા વિશે થોડી માહિતી છે, ભલે માસ્ટરી કોઈમાં ન હોય. તમે મને એમ કહો સામે શું તો હું એમ કહી શકું એટલું તો મને ખબર હોય છે કે સામે ગિરનાર ટોકીજ છે, એ તો મને ખબર હોય છે. ખબર નહીં શું છે ઈ ખોટું, ઈ જર્નલિઝમ ના આવે. પછી ગિરનાર ટોકીજ શું કામ બંધ થઈ ગઈ, હવે એનો કેસ ક્યાં થયેલો છે, એ બધું ખબર ન હોય તો ચાલે, પણ સામે ગિરનાર ટોકીજ એટલે તો ખબર હોવી જોઈએ. સેમ પોઝિશન છે કે માસ્ટર ઓફ જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન. પત્રકાર હંમેશા છે ને એ બહુ શ્રુતાહ બ્રાહ્મણાહ જેવો હોવો જોઈએ કે ચારે કોરથી એને બધી સાંપ્રત ઘટનાઓ વિશેની સમથિંગ ખબર હોવી જ જોઈએ. અને એની ક્યુરિયોસિટી, એ 24 કલાક પત્રકાર આમ રહેવો જોઈએ. એનામાં એને દરેક ક્ષણે જ્યારે જે કાંઈ બને એમાં એને જર્નલિઝમનો એંગલની ખબર પડવી જોઈએ કે આ ઘટનાનો એંગલ આ છે. દાખલા તરીકે તમને કહું એટલે સમજાય, લોકોને એમ લાગે કે બધું ઉપરથી જાય. ગઈકાલે જ તમને કહું, ખ્યાતિ હોસ્પિટલની જે ઘટના અમદાવાદમાં બની, જેના કારણે 2 લોકો મરી ગયા અને 15 લોકો હજી 5 લોકો આઈસીયુમાં છે વગેરે વગેરે. એના એક સંજય ડોક્ટર, એ અહીંયા છે રાજકોટમાં, બરાબર. તો બધાએ શું કીધું, હવે ડોક્ટર સંજય જે છે એ પણ આ કાવતરામાં અત્યારે સામેલ હોવાનું આવ્યું. એટલે છાપાઓમાં તમે જુઓ બધામાં શું આવ્યું કે સંજયભાઈ અહીંયા હોસ્પિટલ ચલાવતા હતા, હજી આજે જ એની 6 સર્જરી હતી દર્દીઓની, પણ આ કૌભાંડ બહાર સર્જરી કેન્સલ કરવામાં આવી. તમે જુઓ, જો પત્રકાર હો તો તમને ઈ પહેલા વિચાર આવવો જોઈએ કે સંજયભાઈ, ડોક્ટર સંજય પકડાઈ જાય જવા દો, કૌભાંડ પકડાઈ ગયું જવા દો, પણ 6 સર્જરી શું હોય એ કેન્સલ કરાય એવું કઈ સર્જરી કઈ એવું નથી કે કોઈ અવસર છે. તમે આ વખતે ફટાકડા ન હોય તમે એમ કહો ભાઈ મારી પૈસા નથી, તમે દિવાળીમાં ફટાકડા ન લ્યો હાલે, પણ તમારે એમ કે ભાઈ હવે થોડોક મારે મુશ્કેલી છે, કામ કરો 2-3 દિવસ શ્વાસ ન લઉં, એવું હોય કોઈ દી? શ્વાસ ન લે તો જીવી શકાય? તો સર્જરી તમે ક્યારે કરવાની વાત હશે? કાંઈક એવું ગંભીર પ્રશ્ન. તો વાત એવી આવવી જોઈએ કે આ સર્જરી જે સંજયભાઈ ડોક્ટર કરવાના હતા એ કૌભાંડમાં પકડાઈ ગયા, એટલે એ 6 લોકોને યા તો બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા યા તો સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, કારણ કે સર્જરી તો મહાન હોય ને. હવે એનો અર્થ એમ છે કે આ સર્જરી પણ ફ્રોડ હતી. 2 વસ્તુ થઈ ને, આ
તથાકથિત સર્જરી એ ફ્રોડ હતી. હવે એ 6 જણા કોણ છે એમાંથી જો એને મળવાની કોશિશ કરો અને એને સેકન્ડ ઓપિનિયન તમે ડોક્ટરનો લ્યો તો ખબર પડે કે આને એવું કંઈ હતું જ નહીં એન્જિયોપ્લાસ્ટી માંડીને કાંઈ કરવાનું. એટલે આ ફ્રોડ તો અહીંયા પણ ચાલતો હતો. તો સવાલ ઈ થવો જોઈએ પેદા, પણ બધાએ શું કર્યું, 6 સર્જરી કેન્સલ કરી. જાણે કેમ બચી ગયા હોય. એટલે સર્જરી તો કરે નહીં તો મરી જાય માણસ. સર્જરી ક્યારે હોય, તમને મને ડોક્ટર ક્યારે કહે ભાઈ તમારે ઓપરેશન કરવું જ પડશે, તો એવું ન હોય કે તમારે અનુકૂળતા હોય ત્યારે કરાવજો. એટલે સવાલ એ છે કે જનરલ તમે મેં કીધું ને માણસ 24 કલાક પત્રકાર હોવો જોઈએ. મેન્ટલી કહું છું, પાગલ તો ઘરે જાઓ તો કઈ તમારા દીકરા દીકરી કે પત્ની કે મા બાપની સામે પત્રકાર રહેવાની જરૂર નથી. ત્યાં તમે તમારી ભૂમિકા ભલે ભજવો, પણ તમારું માઇન્ડ એપ્લાઇઝેશન જર્નાલિઝમ સેન્સનું જ હોવું જોઈએ, તો તમને ખબર પડે. અને હવેનું જે તમને કહું આદર્શવાળી વાતોને આપણે એક પર મૂકીએ. કારણ શું છે કે આ બધું કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે, એટલે ભેળહેળે થઈ ગયું છે, એમાં ના નહીં. પણ હવે તો પછી એક જુદા પ્રકારનું જુદા કિસ્મનું એક જર્નાલિઝમ જે છે એની સમાજને બહુ જરૂર છે. કે હવે સમાજને તમે સારામાં સારું ને ઇન્ફોર્મેટિવ શું આપી શકો, એની કેરિયરને લાગુ પડે એવું, એના હેલ્થને લાગુ પડે એવું, એના સંસ્કારને લાગુ પડે એવું શ્રેષ્ઠતમ તમે આપો તો લોકોને થોડુંક એમ લાગે કે પ્રેરણા છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કેનેડાની સરકાર, ટ્રુડો સરકાર હવે જે આવા નવા નિયમો કર્યા છે, તો આપણે હવે ત્યાં નહીં જઈ શકીએ તો શું વિકલ્પ હોઈ શકે, શું પ્રોબ્લેમ છે, હવે એની ઓલ્ટરનેટિવમાં તમે બીજા કયા દેશમાં આવું શિક્ષણથી માંડીને રોજગાર મેળવી શકો. આ ઇન્ફોર્મેશન વાળી વાત થઈ. તો એ જર્નાલિઝમમાં તમારે કંઈ કાળું ધોળું કરવાનું આવતું નથી, કોઈની પ્રેશરમાં આવવાનું નથી, અને તમે સમાજ માટે ઉપયોગી બની શકો. એટલે આવી રીતે હવે મોબાઈલ નવો આવ્યો છે હમણાં, ધારો કે શું એવો 16X Pro કે શું કહેવાય છે, રાઈટ? હું ભેળો નથી એટલે ખબર કહું. તો એ મોબાઈલ જે છે હવે એમાં નવી જે એપ્સ આવી હોય, હવે નવા કંઈ પણ આવ્યા, વોટ્સએપ થી માંડીને ફલાણામાં હવે નવા કે હાલો ભાઈ આમાં હવે તમે અત્યાર સુધીમાં આપણે માનતા હતા કે ભાઈ એપલના ફોનમાં એમ કે રેકોર્ડિંગ નથી થતું. હવે હમણાં કંઈક આવ્યું હતું છાપામાં કે ભાઈ જે એપલના ફોન છે એમાં વોટ્સએપમાં એ રેકોર્ડિંગ થઈ શકે છે. તો એ ઇન્ફોર્મેશન જે સમાજ માટે જરૂરી છે. તો તમે એવા સમાચાર, હું કહું છું હવે જે યંગસ્ટર્સથી માંડીને નવી પેઢીને આવશ્યક એવા સમાચારો તમે પીરશો તો પત્રકારિતાનું સ્તર આજની તારીખે હજી પણ એ બહુમૂલ્ય રહેશે. પણ આપણે જે નેશનલ પ્રેસ ડે ની વાત કરીએ છીએ એ તો આપણે હવે પ્રાર્થના કરવી રહી. જેમ ડોક્ટર અમુક સમયે કહે છે ને કે ભાઈ આ દર્દીને હવે ઘરે લઈ જાઓ, થાય એટલી સેવા કરો, એમ જર્નાલિઝમ અત્યારે એવું છે, થાય એટલી સેવા આપણે કરવાની છે, એથી વિશેષ કાંઈ નહીં. બસ સર, આખરી પ્રશ્ન એ પૂછીશ કે આજે નેશનલ પ્રેસ ડે છે તો પત્રકારત્વનું શું મહત્વ છે તમારા શબ્દોમાં? બિલકુલ ભયંકર સારું મહત્વ છે સાહેબ. બે રીતે હું કહું છું ને કે હવે ભલે લોકો આપણી ટીકાથી કે આપણે એને કૌભાંડો ખોલવાથી ભલે કોઈ થથરી નથી જતા, પણ એ લોકો જે છે જેને સમાજ ઉપર જેનું પ્રભુત્વ છે, સમાજ ઉપર એટલે એ પોલિટિક્સમાં હોય કે કોઈ જાહેર ક્ષેત્રમાં ક્યાંય પણ હોય, એ લોકો હજી પણ થોડીક શરમ અનુભવે છે. શું કામ? બીજી કોઈ રીતે નહીં, ડર બર કુછ નહીં, પણ એને ખબર છે કે એને જો વિસ્તરવું હશે, એને ફેલાયેલું રહેવું હશે, તો એક માત્ર માધ્યમ છે આવો પત્રકારત્વ. કારણ કે એ સોશિયલ મીડિયામાં ઇન્ડિવિજ્યુઅલી ભલે ગમે એવો સારો બ્લોગ્સ લખે પોતાનો, પણ બધાને ખબર પડે કે આ તો પોતેનું છે, તો હું મારા વખાણ કરું એની કોઈ વેલ્યુ નથી ને. તમારા વખાણ હું કરું કે મારા કોઈ કરે તો કંઈક એનું, અને કોઈ એ પાછા એવા કે જે જેન્યુઅન હોય, લોકો એને માનતા હોય. તો આજની તારીખે અહીંયા જે દાખલા તરીકે રાજકોટ છે, અકીલાથી માંડીને ફૂલછાપ સુધી, ગુજરાત સમાચાર, ભાસ્કર, સંદેશ, આ બધા જ દૈનિકો અહીંયા નીકળે. સાંજ સમાચાર નીકળે છે, અકીલા, આજ તક, અબ તક, બધા આજકાલ બધા છાપા નીકળે છે. તો હવે હજી પણ આપણું આટલા છાપા છે, તો અમે હજી નવું લઈને આવ્યા હેડલાઇન. માનજો કે આ ગુજરાતનું હેડલાઇન એક તો નીકળે જ છે, સૌરાષ્ટ્રનું, આ મધ્ય ગુજરાતનું નામ છે. લોકોને સારું અને મહત્વપૂર્ણ જોઈએ છે, અને હજી આનો પ્રભાવ એટલા માટે છે કે જે કોઈ લોકોનો પ્રભાવ છે સમાજ ઉપર, એને ખબર છે કે આપણે આપણો પ્રભાવ ટકાવી રાખવો હશે તો આ પ્રિન્ટ મીડિયાથી માંડીને ટેલિમીડિયા સુધીના લોકો સાથેનો સંપર્ક જાળવી રાખવો પડશે. એટલે હજી એ રીતે જુઓ તો પણ આપણો હજી દબદબો યથાવત છે. પણ જો હજી આમાં સારું ઉમેરણ કરવું હોય તો મેં શરૂઆતમાં જેમ કીધું કે ખુદી કો કર બુલંદ ઇતના, આપણે આપણા પગભર ઉભા રહીએ, આત્મનિર્ભર બનીને. કોઈ શેઠ પૈસા રોકે તો તમે કોઈ દી સારું જર્નલિઝમ કરી શકો નહીં, કારણ કે એ તો છૂટકા નહીં છે. અને સમાજને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપો, 10 સારા પત્રકાર ભેગા થાવ અને એ શરતે શેઠની યારે ગોઠવાવ તો તમે સારું જર્નલિઝમ કરી શકો. શેઠિયાઓ આજની તારીખે એવા લોકોની પણ કંઈ કમી નથી કે તમે તમારા આયામો રજૂ કરો, મારા આ સિદ્ધાંતો છે એ પ્રમાણે છાપું ચલાવવું હોય તો શેઠિયા એને, કારણ કે એને તો મૂળ શું છે, 5 રૂપિયા મળવા જોઈએ, કોઈ ખોટનો ધંધો કરવા માંગતું નથી. તો આપણે એને સ્યોરિટી આપી દઈએ કે ભાઈ તમારી ખોટ નહીં જાય, પણ હું
ખરાબ લખવા કરતા ઈ સ્ટેજ મારું ઉતરી જાય એના કરતા આ સ્ટેજમાંથી ઉતરી જવું વધુ સારું આ ક્ષેત્રમાંથી. એવી રીતે હંમેશા પત્રકારો પાસે બહુ મોટો ઓપોર્ચ્યુનિટી છે, સ્કાય ઇઝ ધ લિમિટ જેવું. તમે જેટલા સારા અને જેટલી શ્રેષ્ઠતાની રીતે પત્રકારિતા કરો, સમાજ તો સદગુણી બહુ છે, કારણ કે હવે તો સમાજે બહુ જ અત્યારે ચારેકોરથી ઘવાયેલો સમાજ છે. ભ્રષ્ટાચાર, નકલીપણું, મેલ મિલાપ, ઓળખાણ પીછા, લાંચ, છટકા, ભેળ શેળ, મામા માસીના બધું છે. એટલે જ્યાં પણ ક્યાંક એક જ્યોત એને મળે સત્યની ક્યાંક, તો એ લોકો તાપી લેવા માંગે છે કે આમાંથી મને ઉષ્ણતા મળશે. એટલે જર્નલિઝમ જે છે એ બાબતમાં તો હજી આટલું જ ઉપયોગિતા વાળું છે અને આપણું ફ્યુચર એ ઊંચું છે. સવાલ કે આપણે પોતે એટલું સત્ય જાળવવાની કોશિશ કરીએ અને એમાં ક્યારેય નિરાશ ન થાય. જગતમાં એક વસ્તુ આપણે જોઈએ છે બધા, ક્યારેય તમે અંધારાના ડરથી કોઈ દીવાને ઓલવાઈ જતો જોયો છે ખરો? રાઈટ. તો એવી તમારે એમ માનવું નહીં કે ભાઈ હવે આપણે આદર્શની વાતો કરીશું તો આપણે ફેંકાઈ જશું, એવું નથી હોતું. આજની તારીખે જેટલા લોકો મિસાલસી છે સમાજના વિભિન્ન ક્ષેત્રોમાં, મિસાલસી છે. આ તમે જુઓ પદ્મ વિભૂષણ ને પદ્મશ્રીને એવોર્ડ મળે છે, પહેરવા ચપ્પલ ન હોય, આટલી કેવી પોતળી પહેરી હોય, સંપૂર્ણ શ્યામ વર્ણા હોય છે, આદિવાસી જેવા દેખાવમાં હોય છે. તમે જુઓ આપણને લાગે કે આનું કામ શું હશે, આને એવું કર્યું છે, પણ ખબર પડે કે આપણે સવર્ણો ભલે પોતાની જાત નહીં કહેતા હોય, પણ આ દાદા કે આ માડી કે આ બેન કે આ ભાઈ કે જેને દક્ષિણના આપણે જે હમણાં જે એવોર્ડ અપાઈ રહ્યા છે, હવે એ એના ગુણને એવોર્ડ અપાઈ રહ્યા છે, એની કર્તવ્ય નિષ્ઠાને અપાઈ રહ્યા છે. એટલે જર્નલિઝમ પણ એમાંનું એક હોઈ શકે. આપણી પાસે ભલે ટાચા સાધનો હોય, ભલે આપણી પાસે બાકી બધું ન હોય. હવે તો આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. મારે તમારા વિશે, તમારે મારા વિશે લખવું તો ગૂગલમાંથી માંડીને સર્ચ થઈ શકે એમ છે, જગતના કોઈ પણ સબ્જેક્ટ ઉપર. તો એટલે હવે પત્રકાર પણ એમાં સંપૂર્ણ, મેં કીધું ને, આ સાધક બને તો થાય, સાધન છે એટલે પત્રકાર નહીં થાય. એટલે ઓપોર્ચ્યુનિટી ઘણી છે. હોપ કે ભગવાન બધાને આવી રીતે સાધક બનવાની ક્ષમતા આપે, એટલું ધૈર્યવાન આપે, તો સમાજને શ્રેષ્ઠ ક્ષેત્ર મળી જાય. ખૂબ આભાર સર, તમે સમય ફાળવ્યો બદલ. થેન્ક યુ બેન. આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જેમની સાથે ચર્ચા કરીને પત્રકારત્વ શું છે અને પત્રકાર ખરેખર શું છે અને કેવો હોવો જોઈએ તેના વિશે માહિતગાર થયા. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે નિધિ ગઢવી, BSI TV ન્યૂઝ, રાજકોટ.